jungle. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ સંજય નગરમાં વોર્ડ નંબર 6માં સમાવેશ વિસ્તાર છેલ્લા 10 વર્ષ પહેલાં સંજય નગરના મકાનો તોડ્યા હતા અને 18 મહિનાના વાયદા પર કે તમને નવા મકાનો બનાવી આપીશું, એના બદલે 2000 રૂપિયા દર મહિને ભાડું પણ આપતા હતા, પણ હવે તે ભાડું પણ નહીં આપતા હોવાનું સામે આવ્યું છે અને મકાનો પણ નથી બનાવી આપતા। આ ગરીબ મજલૂમોને રોડ ઉપર રખડતા રઝળતા છોડી દેવામાં આવ્યા છે। આનો જિમ્મેદાર કોણ? વડોદરા મહાનગરપાલિકાનું ભ્રષ્ટાચાર ખૂબ જ ખાડામાં ગયું છે। ખોટા વાયદાઓ કરતી આ સરકાર પૂંજીપતિઓની સરકાર છે। તેમની દ્વારા જમીનો પચાવી પાડવામાં આવી રહી છે અને 18 મહિનાની જગ્યાએ છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી રઝળતા લોકોનો એક જ સવાલ, અમે મોદી સરકારને વોટ આપીને સત્તા પર બેસાડવાની ઘણી મોટી ભૂલ કરી છે, જેનો અમને ઘણો પસ્તાવો થઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 6ના પ્રભારી અનુપ ચતુર્વેદી મહારાજ તે લોકોની સાથે ચર્ચા વિચારણા કરી હતી। એમને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કલેક્ટર સાહેબ તેમજ કમિશનર સાહેબને અમે રજૂઆતો કરીશું અને આ ગરીબ પરિવારોને ન્યાય અપાવીશું। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતના વડોદરા શહેરના વારસિયા વિસ્તાર જે વોર્ડ નંબર 6માં આવે છે ત્યાં આવ્યા છે અને અહીંને આપણે અહીંની સ્થિતિ જોઈએ કે આ લોકો કેમ છે અને કેમ ભેગા થયા છે। તો આપણે સૌથી પહેલાં અહીં મળીશું ભાઈને। ભાઈ, આપનો શું વિષય છે, શું તકલીફ છે આપને? છ વર્ષ થઈ ગયા છે બાપુ, કે ભાડું નથી આપતા, કે મકાન નથી આપતા, તો આનું કરવાનું શું? મકાન કઈ હતું? રોડ પર પડી રહ્યા અમે લોકો। મકાન કઈ હતું તમારું? સંજયનગરમાં। કેટલા વર્ષથી નથી મકાન? 10 વર્ષ, 8 વર્ષ 2017 માં 10મું વર્ષ બેઠું। તો 10 વર્ષથી તમને મકાન નહીં બનાવી આપ્યા, તો જ્યારે તોડ્યું હતું ત્યારે શું વાયદા કર્યા હતા? 18 મહિનાનો કોઈ લેખિતમાં તમને આપ્યું છે લેટર? એવું કશું નથી આપ્યું। મંદિરનું આપેલું છે, સ્ટામ્પ પેપર મંદિરનો આલેલો જોગણીમાંનો, અને તમને એલોટમેન્ટ લેટર પણ આપેલા છે જેમાં કોન્ટ્રાક્ટના નામ છે, ઘરના પત્ર આપેલા છે। તો આપણે અત્યારે જોઈએ 10 વર્ષ થઈ ગયા, એમની પાસે મકાન નથી, એમની સ્થિતિ શું થઈ છે એનો જવાબદાર કોણ છે? હવે આ બા છે, બિલકુલ રોડ પર જ બેઠા છે, એમનો સામાન પણ અહીંયા જ પડ્યો છે। અત્યારે આ ઠંડીમાં, ચોમાસામાં બધી રીતે અહીંયા જ બેસી રહે છે। બા, તમારું કઈ મકાન હતું? સંજયનગરમાં। તો હવે કોઈ છે તમારો છોકરા કોઈ નહીં, મારા છોકરો ઓફ થઈ ગયો, મોટો છોકરો ઓફ થઈ ગયો, મારો છોકરો ઓફ થઈ ગયો। સંજયનગરમાં જોબ થાય અહીંયા તમને કોઈ ભાડું કેવું કશું નહીં આપતું? રોડ ઉપર અહીંયા જોબ થઈ ગયો। આપણે આ સ્થિતિ જોઈએ છે કે લોકો રોડ પર આવી ગયા છે, 10 વર્ષ થઈ ગયા છે, તો એમનો છોકરો બી અહીંયા રોડ પર જ મરી ગયો। છોકરો પણ રોડ પર જ મરી ગયો, એટલે લોકોની જાન જાય છે, એનો જિમ્મેદાર કોણ? શું સરકાર જવાબદારી લેશે કે સરકાર ખાલી એના સત્તાના નશામાં ચૂર છે? અહીંના કોર્પોરેટરો, અહીંના ધારાસભ્યો, અહીંના સાંસદ સભ્યો, કોઈને કશું પડેલી જ નથી ને આ તમે જોઈ શકો છો, આ લોકો રોડ પર આવી ગયા છે છેલ્લા 10 વર્ષથી। કઈ રીતે આ લોકો ઠંડીનો સમય કાપે છે, કઈ રીતે ઉનાળો કાપે છે, કઈ રીતે આ લોકો ચોમાસું કાપે છે, કશું ખબર નથી। તો તમે કશું કહેવા માંગશો? આવનારી ચૂંટણી છે તો તમે શું કહેવા માંગશો તમારી સરકારને? ભાડું તમને મળવાનું ચાલુ થાય, તમારા મકાન બનીને મળે અને તમારો જે મંદિરનો મુદ્દો છે એ પણ પૂરો થાય। અમારે બી સંજયનગરમાં જ મકાન હતું, ચેક બી બંધ થઈ ગયા છે। કેટલા વર્ષથી ચેક બંધ થયા? 2-3 વર્ષ તો થઈ જ ગયા। હા, દિવાળીમાં એક વખત આલે છે। પહેલા કેટલાનું ચેક આપતા હતા? પેલા 2000 રૂપિયા મહિનાનું, હા, એ પણ બંધ થઈ ગયું। હા, અને ભાડું ભરીએ 5000, 2000 માં શું થાય? તો હવે તમારી મહિના ચાલે છે 2000 નહીં આવતા, બધા ચેક નહીં આવતા। તમારી એવી આશા ખરી કે જલ્દથી જલ્દ મકાન મળે? તો આલીએ જ છે ને અહીંયા સ્કૂલમાંથી। પણ તમે એવી આશા ખરી કે તમને ભાડું મળે અને મકાન મળે? ખરી જ ને, પણ વચ્ચે વચ્ચે તો બંધ કરી દે છે। કોઈ સાંભળતું નથી તમારું? નહીં સાંભળતું। આ બાજુ આ એક બા આયા,
આવી એમની ઉંમર થઈ ગઈ છે. તમે પહેલાં કઈ રહેતા હતા બા? સંજયનગરમાં. હવે કઈ રહો છો? હવે ભાડેથી રહીએ, શું કરીએ, કોઈ નહીં આગળ પાસે. કોઈ નથી. તમને ભાડું આપે છે સરકાર? ભાડું કઈ મળતું નહીં. બંગલાનું કામ તો કરીએ. બંગલાનું કામ કરીને ખાવાનું આ કરીએ. ઉંમરમાં તમે કામ કરવા જાઓ હા, છો. તો તમારી ઉંમર કેટલી હશે? મારી 70 ની ઉપર છે. ઉંમર નામ શું તમારું? શાંતાબેન શાંતાબેન કનુભાઈ કનુભાઈ. વસાવા. ઘરવાળો ઓફ થઈ ગયા. ઘરવાળા તો ઓફ થઈ ગયા. તો આપ જોઈ શકો છો કેવી સ્થિતિ થઈ ગઈ છે. હું સરકારથી વારંવાર નિવેદન કરીશ કે આ લોકો પર ધ્યાન આપે, એમનું મકાન આપે, જ્યાર સુધી મકાન ના મળે ત્યાર સુધી ભાડું આપે અને જલ્દીથી જલ્દી મકાનની એમની સુવિધા કરી આપે, કેમ કે 18 મહિનાના વાયદે તોડ્યા હતા અને આજે 10 વર્ષ થઈ ગયા છે. 10 વર્ષ થઈ ગયા અને આ 5મો મહિનો આવશે તો 11મું વર્ષ લાગશે. 5-6 વર્ષે તો ભાડું નથી. આ ઉંમરે બા બંગલાના કામ કરીને ભાડા ભરે સારું લાગે સરકારને. તારે આ બંગલાના કેટલા તો ચેક નીકળે છે. અને 7-8 ચેક મહિનાના ચડાવે અને ખાલી 2 કે 3 જ ચેક નાખે 4000 ખાય તો 2000 નકે ચડેલા હોય તો આમનું ભાડું ચડે જ જાય ને સરકારમાં. ચાલો તમારી વાત અમે આગળ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. 5,000 ભાડું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. If you like this video, then like, share and subscribe to Mirror Now.